નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં। આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરીએ તો આજે આપણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવર અને કંડક્ટર માટે કુલ 8,917 જેવી જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો મિત્રો, જો તમે આ ભરતી માટે અરજી કરવા માંગતા હોય તો આ વિડીયો અંત સુધી જરૂરથી જુઓ, કારણ કે આજે આપણે આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। જેમાં વાત કરીએ મિત્રો તો ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ, ફોર્મ ભરવાની અગત્યની તારીખો, અરજી પ્રક્રિયા અને આ ફોર્મ તમારે કેવી રીતે ભરવું અથવા તો શૈક્ષણિક લાયકાત અને પરીક્ષાના અભ્યાસક્રમ વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો મિત્રો, સૌપ્રથમ આપણે વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। અમારી ચેનલ ઉપર મિત્રો આવા જ પ્રકારની તમામ સરકારી ભરતીઓ હોય, ખાનગી કંપનીઓની ભરતીઓ હોય અથવા તો ખેતીવાડીને લગતી, ખેડૂતોને લગતી કોઈપણ યોજનાઓ વિશે વિડીયો દ્વારા સાચી અને સચોટ માહિતી આપવામાં આવે છે। તો સૌપ્રથમ આપણે આ ભરતી વિશે અમુક અગત્યની માહિતી વિશે વાત કરી લઈએ। જેમાં સૌપ્રથમ આપણે વાત કરીશું તો ભરતીનો પ્રકાર સમગ્ર ગુજરાત રાજ્ય માટે આ ભરતી રહેવાની છે। ત્યાર પછી આ ફોર્મ મિત્રો મહિલાઓ અને પુરુષ આમ બંને ઉમેદવારો ભરી શકે છે। ત્યાર પછી મિત્રો આ ભરતીની જાહેરાત ક્રમાંક વિશેની વાત કરી લઈએ તો ડ્રાઈવર માટે મિત્રો GSRTC/2026-27/1 રાખવામાં આવેલી છે। ત્યાર પછી કંડક્ટર વિશે વાત કરીએ તો GSRTC 2026-27/32 રાખવામાં આવેલી છે। હવે મિત્રો સૌપ્રથમ આપણે અગત્યની તારીખો વિશે વાત કરી લઈએ। જેમાં ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆતની તારીખની વાત કરીએ તો ફોર્મ મિત્રો તારીખ 6/6/2026 એટલે કે 6 જૂન 2026થી ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે। ત્યાર પછી ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો તારીખ 5/7/2026 એટલે કે 5 જુલાઈ 2026 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। ત્યાર પછી મિત્રો આ ભરતી માટે ચલણ પણ રાખવામાં આવેલું છે। જે ચલણ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 7/7/2026 સુધીમાં તમે ઓનલાઈન ચલણ ભરી શકો છો। ત્યાર પછી મિત્રો જો તમારે ઓનલાઈન ચલણ ભરવાનું થતું હોય અને તમે તારીખ 7 સુધીમાં ઓનલાઈન ચલણ નહીં ભરો તો તમારી અરજી આપોઆપ જ રદ થઈ જવા પાત્ર રહે છે। હવે મિત્રો કુલ જગ્યાઓ વિશેની આપણે વાત કરી લઈએ તો કુલ જગ્યાઓ મિત્રો કંડક્ટર અને ડ્રાઈવરની મળીને કુલ 8,917 જેવી ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। જેમાં ડ્રાઈવર માટે કુલ જગ્યાઓની વાત કરીએ તો 4,599 અને કંડક્ટર વિશે કુલ જગ્યાઓ વિશે વાત કરીએ તો 4,318 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। હવે મિત્રો આપણે ચલણ વિશે વાત કરી લઈએ તો ચલણમાં ફક્ત જનરલ ઉમેદવારો અને EWS ઉમેદવારો માટે ₹300 પ્લસ GST ઓનલાઈન ચલણ ભરવાનું રહે છે। ત્યાર પછી ST, SC, PWD, OBC ઉમેદવારો અને મહિલાઓ માટે ₹200 અને પ્લસ તમારે GST ચાર્જ ભરવાનો રહે છે। હવે આગળ વાત કરીએ મિત્રો તો ઉંમર વયમર્યાદા અને પગાર ધોરણ વિશે આપણે વાત કરીએ। જેમાં ઉંમર અને વયમર્યાદાની વાત કરીએ તો 18 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ અને 35 વર્ષથી વધુ નહીં, એટલે કે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 35 વર્ષ વચ્ચે તમારે ઉંમર હોવી જોઈએ। ત્યાર પછી ઉંમરમાં છૂટછાટ અથવા તો વયમર્યાદાની છૂટછાટની વાત કરીએ મિત્રો તો જેના વિશે આપણે આગળ ઓફિશિયલ જાહેરાત દ્વારા વધુ માહિતી મેળવી લઈશું અને તેની સાથે સાથે મિત્રો આ ભરતી માટે અભ્યાસક્રમ વિશે પણ આપણે આગળ ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા વધારે માહિતી મેળવી લઈશું। ત્યાર પછી પગાર ધોરણની આપણે વાત કરીએ તો ₹26,000 ફિક્સ, જે 5 વર્ષ માટે ફિક્સ તમારે પગાર ધોરણ રાખવામાં આવેલું છે। હવે મિત્રો ફોર્મ ભરવા માટે લાયકાતની વાત કરીએ તો ઉમેદવારની ઓછામાં ઓછું ધોરણ 12 પાસ હોવું ફરજિયાત છે અને જો તમારી પાસે ધોરણ 12 પાસનું સમકક્ષ પ્રમાણપત્ર હોય તો પણ તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। સમકક્ષ પ્રમાણપત્રની વાત કરીએ મિત્રો તો જો તમે ડિપ્લોમા કરીને 3 વર્ષનું તમે ડિપ્લોમા કોર્સ કરેલો હોય અને તમે ધોરણ 12 પાસમાં સમકક્ષ પ્રમાણપત્ર મેળવેલું હોય તો પણ તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। ત્યાર પછી ધોરણ 10 પાસ કરીને તમે ITIનો 2 વર્ષનો કોર્સ કરેલો હોય અને તેની સાથે સાથે તમે ગુજરાત બોર્ડ અથવા તો ઓપન સ્કૂલિંગ દ્વારા તમે ધોરણ 12ની ઇંગ્લિશની પરીક્ષા પાસ કરી હોય અને પછી તમે તેમાં પણ સમકક્ષ પ્રમાણપત્ર મેળવેલું હોય તો પણ તમે ધોરણ 12 પાસ ગણાવશો અને તમે આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો તો કંડક્ટર લાયસન્સ અને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ, જે ફક્ત કંડક્ટરનું ફોર્મ ભરવા માંગતા હોય તે તમામ ઉમેદવારો પાસે આ કંડક્ટર લાયસન્સ અને ફર્સ્ટ એડ સર્ટી હોવું ફરજિયાત છે। આગળ આપણે વાત કરીએ તો હેવી લાયસન્સ પ્લસ 4 વર્ષનો અનુભવ, જે કોઈ પણ ઉમેદવારો ડ્રાઈવર માટે ફોર્મ ભરવાના હોય તે તમામ ઉમેદવારોને હેવી લાયસન્સ અને 4 વર્ષનો અનુભવ હોવો
જરૂરી છે, જેના વિશે ડિટેલ વિડીયો મિત્રો આપણે આગળ ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા મેળવી લઈશું. હવે મિત્રો સૌથી વધારે મહત્વપૂર્ણ વાત કે આ ભરતીમાં ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે. જેમાં સૌપ્રથમ આપણે ડોક્યુમેન્ટ વિશે વાત કરી લઈએ તો સૌપ્રથમ તમારે તમારો તાજેતરનો ફોટો અને તમારી સિગ્નેચર, ત્યાર પછી જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, ત્યાર પછી આગળ વાત કરીએ તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે ફક્ત ઓબીસી ઉમેદવારો માટે જ રહેશે. અને જે મિત્રો તમારે તારીખ 1/4 એટલે કે 1 એપ્રિલ 2024 કે તે પછીનું જ તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય તે જ આ ભરતીમાં ફોર્મ ભરવા માટે લાગુ પડે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો EWS સર્ટિફિકેટ જે 10% અનામત વર્ગ હોય તેઓને આ સર્ટિફિકેટ રજૂ કરવું જરૂરી છે. અને મિત્રો ખાસ વાત કે જો તમારી પાસે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ના હોય અથવા તો ના મળે એવું હોય અને EWS સર્ટિ ના મળે એવું હોય તો તમે જનરલ કેટેગરીમાં ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી આગળ વાત કરીએ તો ઉમેદવારનું આધાર કાર્ડ, ત્યાર પછી આગળ વાત કરીએ તો ધોરણ 12ની માર્કશીટ, ત્યાર પછી કંડક્ટર લાયસન્સ જે ફક્ત કંડક્ટર ઉમેદવારો હોય તેઓને કંડક્ટર લાયસન્સ પણ રજૂ કરવું જરૂરી છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ, આ સર્ટિફિકેટ પણ મિત્રો ફક્ત કંડક્ટર ઉમેદવારો માટે જ લાગુ પડે છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો સૌપ્રથમ લાયસન્સ જે તમારી પાસે HGV, HPV અથવા તો HTV એટલે કે તમારી પાસે હેવી ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. જે ફક્ત ડ્રાઈવર માટે અરજી કરતા ઉમેદવારો માટે હેવી લાયસન્સ પણ હોવું જરૂરી છે. તેની સાથે સાથે આગળ વાત કરીએ તો અનુભવનું પ્રમાણપત્ર જે મિત્રો ડ્રાઈવરની ભરતી માટે ફોર્મ ભરવાના હોય તે તમામ ઉમેદવારોને હેવી લાયસન્સ હોવું જરૂરી છે. અને ત્યાર પછી તેનું અનુભવનું પ્રમાણપત્ર જે હેવી લાયસન્સ પછીનો ડીઝલ સહિતના ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો 4 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો કોમ્પ્યુટર સર્ટિફિકેટ જો તમારી પાસે હોય તો તમે રજૂ કરી શકો છો. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર જે ખાસ ઉમેદવારોએ ધ્યાન રાખવાનું છે કે જે રેગ્યુલર રાખવાનો હોય અને હંમેશા ચાલુ રાખવાનો હોય તે જ મોબાઈલ નંબર તમારે આ ફોર્મમાં આપવાનો રહે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો તમારી ઈમેલ આઈડી જે પણ મિત્રો ખાસ તમારે રેગ્યુલર રાખવાની હોય તે જ ઈમેલ આઈડી તમારે આ ફોર્મ ભરતી વખતે આપવાની રહે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો ઓજસમાં જો તમારે અગાઉ ફોર્મ ભરેલા હોય અને તમે ઓજસનું રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો તે ઓજસનો રજિસ્ટ્રેશન નંબર. હવે મિત્રો વધુ માહિતી આપણે બંને ભરતીઓની એટલે કે ડ્રાઈવર અને કંડક્ટર આ બંને ભરતીઓની ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા વધુ માહિતી મેળવી લઈએ. તો મિત્રો હવે આપણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે ઓફિશિયલ જાહેરાત અથવા તો નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે તેના ઉપર આપણે આવી ગયા છીએ. જેમાં મિત્રો સૌપ્રથમ આપણે કંડક્ટરની જે ભરતી જાહેર કરવામાં આવેલી છે અને તેની ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી છે તેના વિશે આપણે વાત કરીએ. એમાં સૌપ્રથમ અહીંયા ફિક્સ પગાર, કુલ જગ્યાઓ અને ઓનલાઈન અરજી કરવાની સમયગાળાની માહિતી આપણે અગાઉ વિડીયોમાં જાણેલી છે. ત્યાર પછી મિત્રો કેટેગરી મુજબ કોને કેટલી જગ્યાઓ ફાળવવામાં આવી છે તેના વિશે મિત્રો અહીંયા તમને માહિતી આપેલી છે જે તમે અહીંયા જોઈ શકો છો. હવે મિત્રો આપણે આ નોટિફિકેશન દ્વારા ખૂબ જ મહત્વની અને અગત્યની જે માહિતીઓ આપેલી છે તેના વિશે આપણે વાત કરવાના છીએ. અને જો તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરવા માંગતા હોય તો આ નોટિફિકેશનની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. હવે મિત્રો આગળ આપણે વાત કરીએ તો અહીંયા વયમર્યાદા, લઘુત્તમ શૈક્ષણિક લાયકાત અને લાયસન્સ વિશેની વાત કરેલી છે જેના વિશે આપણે અગાઉ જ વિડીયોમાં વાત કરી લીધેલી છે. તો મિત્રો તેના વિશે જો પણ હજુ પણ તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો તમે કમેન્ટ કરી શકો છો, ત્યાં તમને જરૂરથી રિપ્લાય આપવામાં આવશે. હવે મિત્રો અહીંયા આપણને આ ભરતીમાં કંડક્ટર ભરતી માટે જે અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલો છે તેના વિશે આપણે અહીંયા માહિતી મેળવી લઈએ. તો મિત્રો સૌપ્રથમ આપણે પરીક્ષાના પ્રશ્નપત્રની વાત કરીએ તો 100 માર્કની OMR પદ્ધતિવાળી એક્ઝામ લેવામાં આવે છે. જેમાં અભ્યાસક્રમ વિશેની વાત કરી લઈએ તો સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો, ત્યાર પછી રોડ સેફટી, પછી ગુજરાતી વ્યાકરણ, ત્યાર પછી અંગ્રેજી વ્યાકરણ, ત્યાર પછી ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ અને ટેસ્ટ ઓફ રિઝનિંગ ધોરણ 12નું, ત્યાર પછી નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો, ત્યાર પછી મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો, પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો અને કંડક્ટરોની ફરજો, ત્યાર પછી કોમ્પ્યુટરના ઉપયોગી પાયાની જાણકારીના પ્રશ્નો. આવી રીતે મિત્રો કંડક્ટરની ભરતી માટે જે અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલો છે તેના વિશે મિત્રો તમે અહીંયાથી સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. અને કયા વિષય ઉપર કુલ કેટલા ગુણ જાહેર કરવામાં આવેલા છે તેના વિશે પણ અહીંયા માહિતી આપેલી છે. અને મિત્રો ખાસ વાત કે આમાંથી ઘણા બધા ટોપિક્સ અને ઘણી બધી માહિતીઓ આપણે ચેનલ ઉપર
PDF દ્વારા અપલોડ કરવામાં આવશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેમાં મિત્રો તમને આ અભ્યાસક્રમ મુજબમાં અંદાજિત 60 થી 70% મુજબનો અભ્યાસક્રમ અને તેનું મટીરિયલ્સ તમને સાવ ફ્રીમાં મળી જશે. જે મિત્રો આપણે અગાઉ જ આ ભરતી પહેલાં પોલીસ કોન્સ્ટેબલ માટે પણ કોર્સ જાહેર કરેલો હતો, જેના વિશે તમે અમારી ચેનલ ઉપર જઈને વધુ માહિતી જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો અભ્યાસક્રમ વિશેની માહિતી મેળવી લીધા પછી હવે આપણે આગળ ઉંમર અને વયમર્યાદા વિશે વધુ માહિતી મેળવી લઈએ. જેમાં મિત્રો આપણે વિડીયોમાં અગાઉ જોયું હતું તે મુજબ કે ઉંમર અને વયમર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 35 વર્ષ સુધીમાં ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. જેમાં કેટેગરી મુજબ જે છૂટછાટ આપવામાં આવેલી છે તેના વિશે આપણે વાત કરી લઈએ. તો સૌપ્રથમ મિત્રો અહીંયા આપણે જોઈએ તો બિન અનામતવાળા ઉમેદવારોને વધુમાં વધુ 35 વર્ષ સુધીની ઉંમર સુધી ઉમેદવાર ફોર્મ ભરી શકે છે. જેમાં મહિલાઓ વિશે વાત કરીએ, મહિલાઓ 40 વર્ષની ઉંમર સુધી ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી અનામત એટલે કે OBC કેટેગરીના વિદ્યાર્થીઓની વાત કરીએ તો વધુમાં વધુ 40 વર્ષ અને મહિલાઓને પણ વધુમાં વધુ 45 વર્ષ સુધીની ઉંમર સુધી ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી માજી સૈનિક વિશેની વાત કરીએ તો 45 વર્ષ, મહિલાઓ માટે પણ 45 વર્ષ. ત્યાર પછી દિવ્યાંગ વિશેની વાત કરીએ મિત્રો તો બિન અનામત અને અનામત કોઈપણ કેટેગરીમાં આવતા હોય તે તમામ ઉમેદવારો 45 વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે અને મહિલાઓ પણ 45 વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે. હવે મિત્રો આગળ આપણે વાત કરીએ તો તમારી જન્મ તારીખ એટલે કે કંડક્ટરની ભરતીમાં ફોર્મ ભરવા માટે તમારી જન્મ તારીખ કેટલી હોવી જોઈએ તેના વિશે આપણે વાત કરીએ મિત્રો. તો મિત્રો ઉમેદવારની જન્મ તારીખ 18 થી લઈને 35 વર્ષ, જે જન્મ તારીખની વાત કરીએ તો તારીખ 5/7/1991 થી લઈને 5/7/2008ની વચ્ચે ઉમેદવારની જન્મ તારીખ હોય તો જ તે ઉમેદવાર ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. તો મિત્રો આશા રાખીએ છીએ કે કંડક્ટરમાં ફોર્મ ભરતા ઉમેદવારો માટે સંપૂર્ણ માહિતી અહીંયા મળી ગઈ હશે. છતાં પણ જો તમારે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે આ વિડીયોમાં કમેન્ટ કરી શકો છો, જ્યાં તમને ફરજિયાતપણે રિપ્લાય આપવામાં આવશે. હવે મિત્રો આપણે ડ્રાઈવરની ભરતી વિશે સંપૂર્ણ માહિતી મેળવી લઈએ, જેથી કરીને ફોર્મ ભરતી વખતે તમારે કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ ના રહે અને તમારું ફોર્મ અથવા તો અરજી રિજેક્ટ ના થાય. તો મિત્રો હવે આપણે GSRTC એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે ડ્રાઈવરની ભરતી માટે ઓફિશિયલ જાહેરાત જાહેર કરવામાં આવેલી છે તેના ઉપર આપણે આવી ગયા છીએ. હવે મિત્રો અહીંયા તમને ડ્રાઈવરની ભરતી વિશે ફિક્સ પગાર અને કુલ જગ્યાઓ અને ઓનલાઈન અરજી કરવાના સમયગાળા વિશેની માહિતી આપેલી છે, જેના વિશે આપણે વિડીયોમાં અગાઉ જ વાત કરી લીધેલી છે. ત્યાર પછી મિત્રો ડ્રાઈવરની ભરતી માટે કેટેગરી મુજબ ઉમેદવારોને કુલ કેટલી જગ્યાઓ ફાળવવામાં આવી છે તેના વિશે મિત્રો અહીંયા તમને સંપૂર્ણ માહિતી મળી જશે, જેના વિશે તમે અહીંયા ડિટેલ્સ જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ તો અહીંયા ખૂબ જ મહત્ત્વની અને ડ્રાઈવરમાં ફોર્મ ભરવા માટે ઈચ્છુક તમામ ઉમેદવારો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને જરૂરી સૂચના અહીંયા આપવામાં આવેલી છે, જેના વિશે આપણે વાત કરીશું. જેમાં સૌપ્રથમ મિત્રો આપણે આગળ વિડીયોમાં વાત કરી તે મુજબ લાયકાતની વાત કરીએ, શૈક્ષણિક લાયકાતની, તો તમામ ઉમેદવારો ધોરણ 12 પાસ હોવા ફરજિયાત છે. ત્યાર પછી મિત્રો ડ્રાઈવરની ભરતી માટે ઉંમર મર્યાદાની વાત કરીએ તો તે કંડક્ટરની ભરતી કરતાં અલગ રાખવામાં આવેલી છે, જેના વિશે વયમર્યાદાની વાત કરીએ તો 25 વર્ષથી લઈને 35 વર્ષ સુધીની ઉંમર સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે, જે મિત્રો ફક્ત અને ફક્ત ડ્રાઈવરની ભરતી માટે જ લાગુ પડે છે. ત્યાર પછી ઊંચાઈની વાત કરીએ તો ડ્રાઈવરની ભરતી માટે મિત્રો ખાસ અને ખૂબ જ જરૂરી ઊંચાઈ પણ ધ્યાને લેવામાં આવશે. જેમાં પુરુષ ઉમેદવારોની વાત કરીએ તો પુરુષ ઉમેદવારોને ઓછામાં ઓછી મિત્રો 162 સેન્ટીમીટર હાઇટ હોવી ફરજિયાત છે અને અનુસૂચિત જનજાતિના કિસ્સામાં 160 સેન્ટીમીટર તમારી ઊંચાઈ હોવી ફરજિયાત રહેશે. ત્યાર પછી મિત્રો મહિલા ઉમેદવારોની વાત કરીએ તો મહિલા ઉમેદવારોની ઊંચાઈ 158 સેન્ટીમીટર હોવી ફરજિયાત રહેશે. અને ત્યાર પછી મિત્રો આપણે અગાઉ વિડીયોમાં વાત કરી તે મુજબ લાયસન્સમાં તો પુરુષ ઉમેદવારો માટે અને મહિલા ઉમેદવારો માટે બંને માટે હેવી લાયસન્સ હોવું ફરજિયાત છે. જેમાં પુરુષ ઉમેદવારોની વાત કરીએ મિત્રો તો પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી પબ્લિક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે તથા હેવી લાયસન્સ ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હોવું ફરજિયાત રહેશે. બ્રેકનો સમય અનુભવી ગણતરીમાં ધ્યાને લેવામાં નહીં આવે તથા હેવી લાયસન્સ પછીનો ડીઝલ સહિતના ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો 4 વર્ષના અનુભવનું ટ્રાન્સપોર્ટનું અથવા તો કોઈપણ કંપનીનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. ત્યાર પછી મહિલા ઉમેદવારોમાં મિત્રો વાત કરીએ તો પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી પબ્લિક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ તથા બેઝ લાયસન્સ હોવું જરૂરી છે તથા અરજી રજૂ કરતી વખતે ધરાવતા હોવા જોઈએ.
હેવી વાહન ચલાવવાનો અનુભવ ધરાવનાર મહિલાને અગ્રિમતા આપવામાં આવશે. હેવી વાહન ચલાવનારનો અનુભવ ન હોય તેવા કિસ્સામાં નિગમના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટર ખાતે 2 માસની તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ થયા બાદ જ બસ ચલાવવા માટે નિમણૂક અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એટલે કે મિત્રો, તમામ પુરુષ ઉમેદવારોને હેવી લાયસન્સ હોવું જરૂરી છે અને સાથે સાથે 4 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ પણ ફરજિયાત છે. અને તેના વિરુદ્ધ મિત્રો, મહિલા ઉમેદવારો માટે હેવી લાયસન્સ હોવું ફરજિયાત છે, પરંતુ જો તેમની પાસે ડ્રાઇવિંગનો અનુભવ ના હોય તો પણ તેઓ હાલ ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી મિત્રો, આગળ આપણે ભરતી પ્રક્રિયા અને ડ્રાઈવરની ભરતી માટે અભ્યાસક્રમ વિશેની માહિતી મેળવીએ. જેમાં સૌપ્રથમ આપણે ભરતી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો, તો ભરતી પ્રક્રિયામાં સૌપ્રથમ 100 ગુણની OMR લેખિત પરીક્ષા એટલે કે OMR સીટવાળી અને MCQ વાળી લેખિત પરીક્ષા, અને જેમાં પાસ થવા માટે તમારે લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછા ગુણ ધ્યાને લેવામાં આવશે નહીં. જેના વેટેજની વાત કરીએ તો 40% વેટેજ તમારે આ ભરતીમાં ગણવામાં આવે છે. ત્યાર પછી મિત્રો, લેખિત પરીક્ષા કમ્પ્લીટ થયા બાદ 50 ગુણનો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવે છે. જેમાં મિત્રો ખાસ તમામ ઉમેદવારોએ પાસ થવા માટે વધુમાં વધુ 35 ગુણ મેળવવાના જ રહે છે. હવે મિત્રો, આ ભરતીમાં અભ્યાસક્રમ વિશેની આપણે વાત કરી લઈએ. જેમાં OMR સીટ એટલે કે MCQ બેઝ આ પરીક્ષા રહેશે અને જે 16 ગુણની એટલે કે કુલ 100 માર્ક્સની લેવામાં આવે છે. જેમાં મિત્રો આપણે જે ઓફિશિયલ અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલો છે તેના વિશે આપણે વાત કરીએ તો સામાન્ય જ્ઞાન 30 ગુણનું ધોરણ 12 સુધીનું, પછી રોડ સેફટી અને ઓટો મિકેનિક ગુજરાતી માધ્યમમાં 20 ગુણનું, ગુજરાતી ભાષા અને વ્યાકરણ ગુજરાતી માધ્યમમાં ધોરણ 12 કક્ષા સુધીનું 20 ગુણનું, અંગ્રેજી ભાષા અને વ્યાકરણ ધોરણ 12 કક્ષા સુધીનું 10 ગુણ અને અંકગણિત ગુજરાતી માધ્યમમાં ધોરણ 10 કક્ષા સુધીનું 20 ગુણનું. આમ કુલ 100 માર્ક્સનું તમારે એક્ઝામ લેવામાં આવશે. હવે મિત્રો, આગળ આપણે વાત કરીએ વયમર્યાદા વિશે વાત કરીએ. જે મિત્રો, કંડક્ટર ભરતી માટે વયમર્યાદા અને ડ્રાઈવરની ભરતી માટે વયમર્યાદા અલગ રાખવામાં આવેલી છે. એટલે કે ડ્રાઈવરની ભરતી માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ હોવી ફરજિયાત છે. ત્યાર પછી ઉંમરમાં છૂટછાટ વિશેની વાત કરીએ તો બિન અનામત વર્ગમાં પુરુષ ઉમેદવારો હોય તેઓને 35 વર્ષ સુધીની ઉંમર સુધી તેઓ ફોર્મ ભરી શકે છે અને મહિલા ઉમેદવાર 40 વર્ષ, ત્યાર પછી અનામત એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવારો 40 વર્ષ સુધીની ઉંમર હોય ત્યાં સુધી ફોર્મ ભરી શકે છે. જેમાં મહિલાઓની ઉંમર 45 વર્ષ રાખવામાં આવેલી છે અને માજી સૈનિકમાં આવતા હોય તે તમામ ઉમેદવારો 45 વર્ષ સુધીની ઉંમર સુધી ડ્રાઈવરની ભરતી માટે અરજી કરી શકે છે. હવે મિત્રો, ઉમેદવારની જન્મ તારીખની આપણે વાત કરીએ તો જન્મ તારીખ 5/7/1991 થી લઈને 5/7/2001 વચ્ચેની જો કોઈ પણ ઉમેદવારની જન્મ તારીખ હોય તેવા જ ઉમેદવારો ડ્રાઈવરની ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકે છે. તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને કંડક્ટર અને ડ્રાઈવર આ બંને ભરતીઓમાં ફોર્મ ભરવા માટે જરૂરી તમામ માહિતીઓ આપ સૌને મળી ગઈ હશે. છતાં પણ જો તમારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે આ વિડીયોમાં કમેન્ટ કરી શકો છો, જ્યાં તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. અને મિત્રો, ખાસ વાત કે અમારી ચેનલ ઉપર ટૂંક સમયમાં જ તમે જાતે આ ફોર્મ કેવી રીતે ભરી શકો છો તેના વિશે સંપૂર્ણ માહિતી અને ડિટેલ આપતો વિડીયો ટૂંક સમયમાં આવી જશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા. અમારી ચેનલ ઉપર મિત્રો આવા જ પ્રકારની તમામ સરકારી ભરતીઓ, ખાનગી કંપનીઓની ભરતીઓ અને ખેડૂતોને લગતી યોજનાઓ વિશે વિસ્તારપૂર્વક માહિતી વિડીયો દ્વારા આપવામાં આવે છે. અને તો મિત્રો, આવી જ ભરતીઓ અને યોજનાઓની સાચી અને સચોટ માહિતી વિડીયો દ્વારા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક જરૂરથી કરી લેજો, જેથી કરીને આવી તમામ માહિતી આપ સુધી સૌપ્રથમ મળતી રહે. ધન્યવાદ મિત્રો.